નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દોસ્તો. જેમ કે આપ જાણો છો કે પ્રવર્તમાન પરિસ્થિતિની વચ્ચે એક પરંપરાગત શૈલીથી લોકલ વિષયને પકડીને ચલાવ્યા કરવાની એક આદત બાજુ પર મૂકીને અમે દર રવિવારે કંઈક અલગ જ નવો અને સૌને સ્પર્શતો અને પરમેનન્ટલી રેલેવન્ટ વિષય લઈને આવીએ છીએ. એની કડીમાં આજે એક બહુ ચોંકાવનારો સબ્જેક્ટ છે, આંજી નાખવાની આંધળી ગેમ. તમને થોડોક તો ખ્યાલ આવી ગયો હશે, આ કોઈ ચૂંટણી વચનોની વાત નથી, એ તો કાયમનું થયું. અહીંયા વાત છે રાત્રે શહેરની અંદર અને હાઈવે ઉપર વાહનોની હેડલાઇટમાં એટલા બધા લ્યુમેન્સની હેવી લાઇટ નાખીને સામેના વાહન ચાલકને વર્ચ્યુઅલી બ્લાઇન્ડ કરી નાખવાની જે ગેમ ચાલી રહી છે. હવે એનું એક ફેસિનેટિંગ નામ પાડવામાં આવ્યું છે. હેલોજન કહેવાતું હતું પહેલાં, હવે પ્રોજેક્ટર લેમ્પ કહેવાય છે. દોસ્તો, એની લાઇટનું ફોકસ અને એની રેન્જ એટલી પાવરફુલ હોય છે કે લેસરની જેમ સામેના વાહન ચાલકની આંખને વીંધે છે. હમણાંથી એવા કેસીસ વધી રહ્યા છે કે 5, 7, 10, 15 સેકન્ડ સુધી સામેના વાહનની આંખમાં આ લાઇટ ગઈ હોય, આંખ બંધ કરી શકાય નહીં. કારણ કે જો આંખ બંધ કરો તો સામે ભટકાઈ જવાય. ત્યારે સ્ટિયરિંગને કંટ્રોલ કરવા માટે માણસ મહેનત કરતો હોય એ વખતે એની આંખમાં જે સીધી લાઇટ પેનેટ્રેટ થતી હોય છે એના લીધે પાર્ટલી બ્લાઇન્ડનેસ આવી જાય છે. અને પછી કેટલાક કેસમાં એવું પણ થાય છે કે ઘણા દિવસ સુધી ઓરિજિનલ વિઝન પાછું નથી આવતું. આ બહુ ભયાનક વાત છે અને આવા કેસીસની સંખ્યા વધી રહી છે કે સર્જરી કરાવવી પડે, આંખના કોર્નિયાને નુકસાન થઈ ગયું હોય અને બધું કર્યા પછી પણ 65% જેટલું વિઝન પાછું ન આવ્યું હોય. કદાચ બીજા પર કારણો હોઈ શકે, પણ કોઇન્સિડન્ટલી જેની આંખમાં સળંગ આ લાઇટ જાય છે એવા લોકોને આવા સિમ્ટોમ્સ વધી રહ્યા છે. તેમ છતાં હજુ પણ આ બાબતમાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. કયા પ્રકારની લાઇટ હોવી જોઈએ, કયા નિયમો હોવા જોઈએ, કેટલા લ્યુમેન્સની લાઇટ હોવી જોઈએ, એના સ્ટાન્ડર્ડ છે. પહેલાં તો કંપનીએ જે કારમાં લાઇટ આપી હોય એ કાઢીને બીજી નખાવવાની એક ફેશન ચાલી હતી, પણ હવે તો કંપની પોતે જ આપે છે. સ્કૂટર હોય, ઇવન સ્કૂટરમાં પણ અને ગાડીમાં. એટલે હવે ફરિયાદ કોને કરવી? તો આવા પેચીદા વિષયને લઈને, અને બીજું એ થાય છે દર્શક મિત્રો કે તમારે નથી નખાવી, ચલો, પણ વાત એ છે કે દુશ્મન દેશ સરહદ ઉપર એની સેના ગોઠવે તો તમારે શાંતિની વાતથી કંઈ કોઈ સમજતું નથી, તમારે સેના ગોઠવવી જ પડે. એટલે આયરની એ છે કે કોકની લાઇટ તમને આંજી નાખે એ રોકવા માટે તમારે નાખવી પડે છે તો બેલેન્સ થાય. આ એક ક્યારેય ના અટકનારી ખતરનાક ગેમ શરૂ થઈ છે. તો આમાં શું થઈ શકે કે જેથી કરીને આવી બ્લાઇન્ડનેસના કિસ્સા ઘટે અને હાઈવે ઉપર એક્સિડન્ટ ઘટે? આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે. એક છે રિટાયર્ડ આરટીઓ ઓફિસર જસુભાઈ બારેવડિયા અને આઈ સર્જન ડૉક્ટર વિમલ મહેશ્વરી, જે ઓનલાઈન જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. જસુભાઈ, આપનાથી શરૂ કરીએ. આમે જે વાત કરી, આવા કેસીસ વધી રહ્યા છે અને એક સિનિયર સિટીઝન, એક રિટાયર્ડ બેંક ઓફિસર અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન, એની સાથે હમણાં 2 મહિના પહેલાં આવું થયું. એને બ્લાઇન્ડનેસ ડાબી આંખમાં આવી ગઈ, ડૉક્ટરને બતાવ્યું, સર્જરી કરાવવી પડી અને હજી 65% વિઝન પાછું આવ્યું નથી. ને એમના કહેવા પ્રમાણે આવું માત્ર ત્યારે જ થયું જ્યારે એમની આંખમાં 15 સેકન્ડ માટે કોઈ સામેના વાહનની આવી પ્રોજેક્ટર લેમ્પની ખતરનાક લાઇટ સતત ગઈ અને કે જો હું નજર ખસેડે તો મારી ગાડી ડિવાઈડરને અથડી જાત અથવા તો નીચે ઉતરી જાત. તો સૌથી પહેલો સવાલ બારેવડિયા સાહેબ એ છે કે વાહનોમાં હેડલાઇટના આરટીઓના નિયમો શું છે, એનું પાલન થાય છે અને માત્ર આ લાઇટના લીધે કેટલા એક્સિડન્ટ થતા હશે? દક્ષેશભાઈ, આપની વાત સાથે સહમત છું. જે હવે નવી ટેકનોલોજી વ્હીકલની અંદર આવી છે, મેન્યુફેક્ચર દ્વારા જ આજે પ્રોજેક્ટર લેમ્પ્સ જેને કહીએ આપણે, અથવા હેલોજન લાઇટ કહીએ, અથવા ઘણા બધા એના અલગ અલગ નામ છે ટેકનોલોજી પ્રમાણે. એ લાઇટ લગાડવામાં આવે છે ને આપણે હું પોતે અનુભવું છું કે સામેનું વાહન જ્યારે ફૂલ લાઇટ આવતો હોય, ડીપર માર્યા વગર આવતો હોય, ત્યારે આપણે અંજાઈ જઈએ છીએ. એક તમને એક્ઝામ્પલ આપું, જે તડકાની અંદરથી આપણે જ્યારે ઘરની અંદર અથવા પડછાયામાં જતા હોય ત્યારે એકદમ આપણે થોડો ટાઈમ બ્લાઇન્ડનેસ આવી જાય છે.
અને એ વિઝન આવતા આંખને જે સેટ કરતાં વાર લાગતી હોય છે. જો હાઈવે ઉપર આ જ રીતના વાહનોનો કન્ટિન્યુ ફ્લો હોય અને ચલાવતો હોય તો સામેના વાહનો જે પ્રોજેક્ટર લાઇટ છે અને કન્ટિન્યુ જે એનો મારો રહે તો સ્વાભાવિક છે કે તમારું વિઝન જે છે એમાં જોવા માટેની દ્રષ્ટિની ખામી ઊભી થાય અને એને કારણે વાહન ઉપરનો કંટ્રોલ છૂટવાની ઘણી શક્યતા રહેલી છે અથવા એક્સિડન્ટ કરવાના ચાન્સીસ વધી જાય છે. આ લાઇટમાં જે છે એના AIS જે સ્ટાન્ડર્ડ છે, જે ઓટોમેટિક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબની લાઇટોને એ લોકોએ એપ્રૂવ કરાવેલી છે. પરંતુ મને આશ્ચર્યની વાત છે કે આટલી જે હેલોજન ટાઈપની આખી લાઇટો છે એને એપ્રૂવ કઈ રીતે આપવામાં આવ્યું છે. હવે ખરેખર સમય એ આવ્યો છે કે ભલે એને આપી તે વખતે લાગે કે નવી ટેકનોલોજી સારી છે, પરંતુ એને રિવ્યૂ કરવાની જરૂર છે અને એમાં જે સુધારા કરવામાં આવે તો જ એનો જે એની આડઅસર છે અથવા તો જે સામેની વ્યક્તિને ડેઝલિંગ થાય છે અને જે અંજાઈ જાય છે અને જે કાયમ માટે જે આપણે કહ્યું એ કિસ્સો બતાવ્યો કે બેંક ઓફિસરનો અને જે લાઇટને કારણે અંધાપવાની અસર આવી તો આવી ઘણા બધાને આવશે. તો આ બાબતે એક વિચારવાની જરૂર છે. બીજું એ કહી દઉં કે જ્યારે મોટર વ્હીકલ એક્ટ રૂલની અંદર 105માં એના લેમ્પ્સની નક્કી કરી છે, વ્હાઇટ લાઇટ લખેલી છે, પણ એમાં કોઈ પ્રોજેક્ટર લાઇટનો ઉલ્લેખ નથી. પણ હું માનું ત્યાંથી AIAના જે છે એ લોકો જે મોડેલ એપ્રૂવ કરતા હશે ત્યારે એને કંઈક એનું ટેસ્ટિંગ થયું હશે, એના રિપોર્ટ આવ્યા હશે, એના આધારે આપેલી છે એ બાબતમાં આપણે નથી પડતા. પરંતુ એને હવે જ્યારે આજે આડઅસર આવી છે તેને ચોક્કસ રિવ્યૂ કરવું જોઈએ. અને વાહનની હેડલાઇટનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તો સૂર્યોદય પહેલાં અડધો કલાક લાઇટ બંધ કરી દેવી પડે અને સૂર્યાસ્ત થયા પછી અડધો કલાક પછી લાઇટ ચાલુ કરવીની જરૂર છે. સિટી વિસ્તારની અંદર જ્યાં સ્ટ્રીટ લાઇટ છે, સફિશિયન્ટ લાઇટ છે, તો ત્યાં તમારે હેડલાઇટનો ઉપયોગ કર્યા વગર ડીમ લાઇટમાં ચલાવવાની આ એક જોગવાઈ છે અને એ પ્રમાણે વાહન ચલાવવું જોઈએ. જી, આપણે પછી વાત કરીશું કે ખરેખર કેટલા લ્યુમેન્સની લાઇટની પરવાનગી છે ને હોવી જોઈએ. જેમ અત્યારે હાઈકોર્ટે બહુ જ કડક વલણ અપનાવીને બેફામ રીતે ડીજે વગાડીને લોકોના કાનને બહેરા કરી મૂકતા ડીજે ઉપર જે ડેસિબલના નિયંત્રણની જે કડક ગાઈડલાઇન્સ આપી છે એ આ હેડલાઇટ માટે પણ કદાચ એવું આવશે એવું લાગે છે. એ પછી વાત કરીએ. ડૉક્ટર વિમલ મહેશ્વરી, કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. અવાજ આવે છે ને આપને? હા, આવે છે. થેન્ક યુ. જી જી, જે મેં ઇન્ટ્રોમાં કહ્યું ને બારેવડિયા સાહેબને જે પૂછ્યું એ જ આપને હું કહું છું કે આ પ્રકારની હેડલાઇટથી અંજાઈ જવાના લીધે અને આંખમાં રીસર લેસરની જેમ લાઇટ જવાના લીધે પાર્ટલી બ્લાઇન્ડનેસથી લઈને પરમેનન્ટ 50% બ્લાઇન્ડનેસના જે ખતરનાક કેસીસ વધી રહ્યા છે. ખરેખર આ હેડલાઇટથી રાત્રે આ કક્ષાએ નુકસાન થાય છે અને થાય છે તો કોર્નિયાને કેટલું નુકસાન થાય છે? જો આજકાલ જે હાઈ ઇન્ટેન્સિટી બીમ લાઇટ યુઝ થઈ રહી છે ગાડીઓમાં એ આંખ માટે ખૂબ નુકસાનકારક તો છે જ. પરમનન્ટ નુકસાન તો બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળે છે, પણ હા, ટેમ્પરરી નુકસાન અને કોર્નિયલ ડ્રાયનેસ અને એવા બધા કિસ્સાઓ તો ફ્રિકવન્ટલી અમે રોજે જ અમારી ઓપીડીમાં જોતા હોઈએ છીએ. હું જેમ કહું કે આપણે પેલી જૂની ગાડીઓ જે આવતી હતી એમાં આપણે જોઈએ ને તો પેલી હેલોજન બલ્બ વપરાતા હતા આપણી ગાડીઓમાં. જે હેલોજન બલ્બ હતા એમાં એક પ્રકારનું ઓરેન્જ લાઇટ, સોફ્ટ ઓરેન્જ કહી શકાય એવી પ્રકારની લાઇટ આવતી હતી. અને આજકાલના જે નવી જે LED લાઇટ્સ જે ગાડીઓમાં જોવા મળે છે એમાં એક બ્લુ વ્હાઇટ કલરની એક લાઇટ આવે છે. હવે એમાં જે બ્લુ લાઇટ છે એ આંખ માટે ખૂબ નુકસાનકારક છે. સૌથી પહેલું તો જે બ્લુ લાઇટ છે એ વધારે ફેલાય છે. આપણે જેમ આકાશનો પણ રંગ બ્લુ છે કેમ કે એ વધારે ફેલાય છે, એવી રીતે જે બ્લુ વ્હાઇટ લાઇટ જે આપણે આવે છે એ વધુ ફેલાતી હોય છે. એ ફેલાવાના કારણે એ આપણા આંખમાં ગ્લેર ઉત્પન્ન કરે છે. ગ્લેરને આપણે ગુજરાતી ભાષામાં કહેવા જઈએ તો ઝળહળતો પ્રકાશ, કે આપણી એક લાઇટ આવતી હોય એ આપણને ફેલાયેલી દેખાય એવી એક ગ્લેર ઉત્પન્ન કરતી હોય છે. હવે એ ગ્લેર આપણી આંખમાં બહુ ડિસ્ટ્રેક્ટિંગ અને બહુ ઇરિટેટિંગ લાગતું હોય છે અને આપણે આંખને થકાવી દેતી હોય છે. બીજી વસ્તુ, આ બ્લુ લાઇટ આપણા ન્યુરોલોજીકલ ડિસ્ટર્બન્સ પણ ઉત્પન્ન કરે છે અને આપણી જે દિવસ રાતની જે આપણી સાયકલ છે એમાં પણ એ તકલીફ ઊભી કરે છે. એના કારણે ઓવરઓલ બોડીને થાક લાગે છે અને આપણી સાયકલ જે આપણી બોડીની જે સાયકલ હોય એ આખી ડિસ્ટર્બ કરી દે છે. બીજી વસ્તુ, જેમ સાહેબે પણ કહ્યું કે આંખની જે કીકી હોય છે એ કેમેરાના જે આપણે શટર કહીએ એ રીતે નાની મોટી થતી હોય છે. એ જે આપણે પ્રકાશ બહારથી આંખમાં જે અંદર આવે એ આપણી આંખની કીકી નિયંત્રણ કરે.
કે જેમ બહાર પ્રકાશ વધારે હોય તો કીકી નાની થઈ જાય અને ઓછો પ્રકાશ અંદર આવવા દે, અને જો બહાર પ્રકાશ ઓછો હોય તો કીકી મોટી થઈને પ્રકાશને વધારે આવવા દે. હવે તમે વિચારો કે તમે હાઈવે ઉપર નાઇટ ડ્રાઇવિંગ કરી રહ્યા છો, બધે અંધારું છે, તો એવા સંજોગોમાં તમારી આંખની કીકી મોટી હશે કે વધારે પ્રકાશ અંદર જઈ શકે અને તમને થાય એટલું ચોખ્ખું દેખાય. એવા સંજોગોમાં સામેથી કોઈ મોટું ટ્રક આવ્યું અથવા તો મોટું એસયુવી કોઈ આવી અને એમાં કસ્ટમ લાઇટ ફિટ કરેલી છે અથવા તો એ લોકોએ હાઈ બીમ ઉપર લાઇટ મૂકેલી છે, એવી હાઈ ઇન્ટેન્સિટી વાળી લાઇટ અચાનક તમારી આંખના ઉપર પડશે તો તમારી કીકી એકદમ સ્પીડમાં નાની થવાનો પ્રયત્ન કરશે. જે નાની થવાનો પ્રયત્ન કરે એમાં એક પ્રકારનો તમને માઇલ્ડ પેઇન પણ આંખમાં ફીલ થાય. અને બીજી વસ્તુ કે આવી લાઇટ તમારા પડદા ઉપર પડે તો પડદાના જે ફોટો રિસેપ્ટર્સ હોય છે એ ફોટો રિસેપ્ટર્સને બ્લીચ કરી દે. બ્લીચ કરી દે એટલે એને ડીએક્ટિવેટ કરી દે. એટલે તમે ઘણીવાર જોયું હશે કે આવી કોઈ બ્રાઇટ લાઇટ તમારી આંખમાં પડે તો એના 15, 20 કે 30 સેકન્ડ સુધી પણ તમને એક સફેદ પ્રકાશ આંખની આગળ દેખાતું રહે છે. એને આપણે ઇંગ્લિશમાં આફ્ટર ગ્લો ઇફેક્ટ કહીએ છીએ. અને સાદી ગુજરાતી ભાષામાં જે લોકો કહેતા હોય છે કે આંખો અંજાઈ ગઈ, એ અંજાઈ ગઈ એ આના કારણે જ થાય છે, કારણ કે આટલી હાઈ ઇન્ટેન્સિટી લાઇટ આપણી આંખના ફોટો રિસેપ્ટર્સને બ્લીચ કરી દે છે. હવે આ બ્લીચિંગના કારણે આપણને ખૂબ તકલીફ પડે છે કે આપણે 15-20 સેકન્ડ સુધી આપણે રોડ ઉપર ચોખ્ખું જોઈ નથી શકતા. બીજી વસ્તુ કે આવી વારંવાર ડાર્કનેસ અને લાઇટ એવી રીતે વારંવાર આપણે જો અલગ અલગ ઇન્ટેન્સિટી ઓફ લાઇટમાંથી પસાર થઈએ એટલે આપણે કીકીને વારંવાર નાની મોટી થતા રહેવું પડે. એવા સંજોગોમાં આપણે જે આંખના જે મસલ્સ હોય છે એ પણ થાકી જાય છે. એના કારણે મારે જે આંખની ઓપીડીમાં છે એવા ઘણા પેશન્ટ્સ આવતા હોય છે જે કમ્પ્લેન કરે કે મારી આંખો થાકેલી લાગે છે, આંખમાં એક જાતનું ભારે પણ લાગે છે, ડ્રાયનેસ ફીલ થાય છે, મને ઝાંખું દેખાય છે. આ બધું કશું જ નથી, આના જ સિમ્ટમ્સ છે કે જે આંખમાં આપણી બ્લુ લાઇટ જઈ રહી છે અને આપણી કીકીને વારંવાર આટલું બધું કામ કરી રહેવું પડે છે. એ બધા આના જ સિમ્ટમ્સ છે. તો આ બધી તકલીફોના કારણે કોર્નિયામાં એક ડ્રાયનેસ પણ ખૂબ રહેતું હોય છે, જે સિમિલર હોય છે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, જે આપણે તમે સાંભળ્યું હશે કે કોમ્પ્યુટરના પણ લાઇટના કારણે આંખો થાકી જતી હોય છે. ઇટ્સ ટાઈપ ઓફ સિમિલર કે કોર્નિયલ ડ્રાયનેસ ખૂબ જોવા મળે છે. જી બારેવડીયા સાહેબ, ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આ પ્રકારની લાઇટ જે સામેનાને મારે છે એ મૂર્ખ માણસને ખબર નથી પડતી કે સામેના માણસને દેખાતું બંધ થશે અને રસ્તો 4 લેન નહીં હોય, બધા રસ્તા 4 લેન નથી, તો પેલો બ્લાઇન્ડ થઈને તારી જ ઉપર આવવાનો છે. એટલે એ કોઈ સેન્સ છે નહીં. સેકન્ડ થિંગ કે અમુક લોકો ચા કોફીના 4 રસ્તા ઉપરના અડ્ડા ઉપર ગાડીની અંદર બેઠા બેઠા ઓર્ડર આપીને ફૂલ ડીપર મારીને સામેથી આવનારા તમામને બ્લાઇન્ડ કરીને બેઠા હોય છે, તદ્દન કેરલેસ અથવા નફ્ફટ લોકો. સવાલ એ છે કે પહેલાં તો લોકો આ લાઇટો નખાવતા હતા, હવે બાય ડિફોલ્ટ કંપનીઓ આપી રહી છે, સ્કૂટરવાળા પણ આ રીતની લાઇટો નાખીને આવે છે. તો હવે જેમ આરટીઓએ ગાડીઓ ઉપરથી બ્લેક ફિલ્મો કઢાઈ, તો આના માટે આરટીઓ શું કરી શકે? એક તો જે ડીપર આપવાની જે સિસ્ટમ નથી એ મેં તો ઓબ્ઝર્વ કર્યું છે કે 10 વાહનમાંથી 7 વાહન તો લગભગ ડીપર આપતા હોય હાઈવે ઉપરની અંદર, અને 3 વાહનના જે ચાલક હોય છે એ લગભગ જે 30% જેવા કહીએ કે એને આપણે સાદી ભાષામાં અડિયલ જેને કહીએ કે એનામાં બીજું કંઈ લાંબુ સમજ શકતી જ નથી હોતી, એને ફૂલ લાઇટમાં આવતા હોય છે. હવે દરેક જગ્યાએ તમે ચેકિંગ માટે કરવા જશો એ તો ટેમ્પરરી ખબર નથી પડવાની કે એને ડીપર આપી કે નહીં આપી. હવે જ્યારે નવી ટેકનોલોજી આવી રહી છે, અત્યારે જે ABS બ્રેક હતી, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ હતી, હવે એની જગ્યાએ અડાસ આવી છે કે વાહનની વચ્ચે જો કોઈ ઓબ્સ્ટ્રક્શન આવે તો ગાડીને ઓટો બ્રેક લાગે. તો હું માનું છું આ એક જે કોઈ વાહનની તમારા વાહન ઉપર જો ફૂલ લાઇટ આવતી હોય ને તમને ડીપર ના લાગે તો એ લાઇટને સામે જાતે ડીપર મારે એવી ટેકનોલોજીની સંશોધનની જરૂર છે. કદાચ વચ્ચે હું હતો ત્યારે એક ધ્યાન ઉપર આવેલું હતું, લાઈવ ટેકનોલોજીને ડેવલપ કરી હતી કે સેન્સર મૂકેલું હતું જે રેડિએટર પાસે અને એને વધારે લાઇટ હોય તો ઓટોમેટિક વાહન ચાલક એને ડીપર ના આપે તો પણ થઈ શકે. આવી એક ટેકનોલોજી આવે તો આ જે પ્રશ્ન છે એનું થોડું નિરાકરણ થઈ શકે. બીજી વાત રહી કે જે લોકોમાં હજી પણ એવી છે કે વધારાની લાઇટો ફિટ કરે છે, બમ્પરની અંદર લગાડે છે, એ લોકોને ખબર નથી હોતી કે મને દેખાય કે ના દેખાય, પણ સામેવાળાને નહીં દેખાય તો મને ચોક્કસ અથડાવવાની શક્યતા સામેવાળાની છે. હવે નવી બીજી એક આવી છે કે લોકોને આ કેવું છે જોઈને અનુકરણ આંધળુકરણ કરતા હોય છે, પાછળના ભાગે
જે લાઇટ આવે છે એ ખરેખર રેડ લાઇટ છે બ્રેકિંગ સિસ્ટમ માટે, વ્હાઇટ લાઇટ નથી. રિવર્સ કરો ત્યાં જ વ્હાઇટ ઓટોમેટિક થાય છે. એની જગ્યાએ પોતાનો લોગો અથવા તો કંપનીનો લોગો ને લાઇટ લગાડીને ફરતા હોય છે. તો આવા ન્યુસન્સ છે એનું ચેકિંગ થવું જોઈએ અને એને રિમૂવ કરવી જોઈએ. એ જ રીતે તમે જોશો તો ઓટો રિક્ષામાં ખાસ કરીને છેક ડ્રાઈવરનો જે ઉપરનો હુડ છે આગળના ભાગનો, ત્યાં બબે લાઇટો લગાડતા હોય છે. તો આ લાઇટો છે એને કારણે રિફ્લેક્શન થાય છે અને ટ્રાફિકને ચોક્કસ અડચણરૂપ થાય છે. એને દૂર કરવી જોઈએ, એને કઢાવીને આગળ જવા દેવા જોઈએ. તમે જે વાત કરીને હમણાંથી એવા પણ નમૂનાઓ જોવા મળે છે કે ગાડીની પાછળ એ 1 સ્ક્વેર ઇંચના ડાયામીટરની લેસર પ્રકારની લાઇટ ફેશન માટે અથવા શો માટે મૂકી હોય છે, જે પાછળ આવતા વાહનને રીતસર આંજી નાખે છે. એટલે એનો કોઈ મતલબ જ નથી. તો આ પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ એ લોકો માટે લીગલી કઈ સજા પણ હવે હોવી જોઈએ પછી વાત કરીએ. પહેલાં આપણે ડૉક્ટર વિમલને પૂછીએ કે આ પ્રકારના લાઇટિંગના એક ન્યુસન્સનો ભોગ બનેલા કેટલાક લોકોના 60 થી 65% વિઝન લાંબા સમય સુધી જ્યારે પાછા ના આવે, રેર કેસમાં આવી પણ ઘટનાઓ બની છે, તો એની રિકવરી માટે શું કરવું જોઈએ? જો આપણે સૌથી પહેલા તો છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ટ્રીટમેન્ટ, બરાબર છે. સૌથી પહેલા આપણે આંખને પ્રિવેન્ટ કરવા જોઈએ. આપણે આ બધી નુકસાનથી આપણે પોતાને બચાવીએ. હવે સામેથી વ્હીકલ આવતો જે લોકો ચલાવતા આવે છે એના માટે તો આપણે કશું નથી કરી શકવાના, એમને તો આપણે નહીં, પણ આપણે પોતાની જાતને બચાવીએ એ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલું અને જે સિમ્પલ હું કહીશ તમને કે તમારી ગાડીનો જે કાચ છે કે એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ છે, કાં તો તમારા હેલ્મેટનો જે કાચ છે એને સ્ક્રેચ ફ્રી રાખો અને એને સાફ રાખો. એનાથી શું છે કે તમારી આંખમાં આવતો જે ગ્લેર છે એ ઓછો થશે. બીજી વસ્તુ કે તમારા નિયમિત તમારા આંખોની ચેકઅપ એક સારા આંખના ડોક્ટર જોડે નિયમિત કરાવતા રહો. જેમ કે તમારા આંખના નંબર હોય, સ્પેશિયલી એમાં કે ત્રાંસા નંબર હોય, તો તમારે ચશ્મા પહેરવા જોઈએ, ડ્રાઇવિંગ ટાઈમે ખૂબ પહેરવા જોઈએ. અને તમે જે ચશ્મા બનાવડાવો એમાં ખાસ એ નોંધવાનું કે એમાં એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ વાળો લેન્સ યુઝ થાય. જે એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ વાળો લેન્સ હોય છે એ પણ તમારે આંખમાં જે નુકસાનકારક જે લાઇટ આવતી હોય છે એને આવતા રોકશે. બીજી વસ્તુ કે આપણે બીજી કોઈ બીમારી તો નથી આંખમાં, જેમ કે ઝામર, મોતિયો કે એવું કંઈ પણ હોય તો એનું પણ આપણે નિદાન કરાવડાવીએ અને એની સારવાર કરાવડાવીએ. તો આ રીતે આપણી આંખમાં થતો એક રીતે નુકસાન ઘટશે. બીજી વસ્તુ કે આપણે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ અને સ્પેશિયલી જ્યારે લોંગ હાઈવે ડ્રાઇવિંગ ઉપર નાઇટ ડ્રાઇવિંગમાં નીકળીએ ત્યારે આંખોને રેસ્ટ આપવું એ ખૂબ જરૂરી છે. જેમ મેં પહેલા વાત કરી હતી કે કીકીને આપણી વારંવાર નાની મોટી થઈને મસલ્સ થાકી જતા હોય છે, કે બ્લુ લાઇટના કારણે આપણી આંખમાં જે ડ્રાયનેસ થતું હોય છે, એ બધાના સિમ્ટમ્સ આપણે એક રીતે રોકી શકીએ છીએ કે આપણે પોતાની આંખને રેસ્ટ આપીએ. તો દર અડધો કલાકે કે કલાકે આપણે આંખ 5 મિનિટ ઉભા રહી જઈએ, ક્યાંક હાઈવેના સાઈડમાં ઊભી રાખીએ ગાડીને, આંખોને બંધ રાખીએ, થોડીક વાર એને રેસ્ટ મળે. આપણે બ્લિંકિંગ કરીએ તો આપણું જે ટીયર છે, આપણી ટીયર્સ જે છે આપણી આંખ ઉપર ફેલાય અને ડ્રાયનેસ ઓછું થાય. આ બધા કરવાથી પણ આપણી આંખોને ખૂબ નુકસાન પ્રિવેન્ટ થઈ શકે છે. અને બીજી વસ્તુ કે આપણે એક રોડ મેનર્સ જે હોય છે એ આપણે સારા ફોલો કરીએ, કે જેમ આપણી આંખને નુકસાન થઈ રહ્યું છે એમ સામેના વ્યક્તિને નુકસાન ના થાય એના માટે પણ આપણે કંઈક કરી શકીએ છીએ. એક સિમ્પલ વસ્તુ છે કે આપણે હેડલાઇટ, જે ગાડીની હેડલાઇટ છે એને સાફ રાખીએ તો એક જે હેડલાઇટ છે એ સામેની બાજુ જ જાય અને આમ તેમ વેરાય નહીં. બીજી વસ્તુ કે ઘણા લોકોને નથી ખબર હોતી કે જેમ આપણે વ્હીલ અલાઇનમેન્ટ કરીએ છીએ આપણી ગાડીનું, એમ આપણી ગાડીના હેડલેમ્પ્સનું પણ અલાઇનમેન્ટ હોય છે. કે જનરલ જે આપણે કહેવાતું હોય છે જે હેડલાઇટ હોય એનો ડાયરેક્શન સામેની બાજુ અને નીચેની બાજુ હોય. પણ આજકાલ જો 1 વર્ષ કે 2 વર્ષમાં એ જે અલાઇનમેન્ટ હોય છે હલી જાય છે, એ પ્રકાશ થોડું ઉપર આવે છે અને સીધી સામેના ડ્રાઈવરની આંખોમાં વાગતું હોય છે. અને પાછું આજકાલ તો એસયુવીનું જે ચલણ ચાલ્યું છે, આજકાલ ફેશન જ થઈ ગયું છે એસયુવી, એની હેડલાઇટ તો ઓલરેડી બહુ ઉપર પ્લેસ્ડ હોય છે. એના કારણે એ સીધું પ્રકાશ લોકોની આંખમાં આવે છે. તો આપણે એટલીસ્ટ અલાઇનમેન્ટ એનું આપણે જ્યારે પણ સર્વિસમાં આપીએ ગાડી, તો આ ગાડીનું જે હેડલાઇટ હોય એનું અલાઇનમેન્ટ આપણે ચેક કરાવડાવીએ અને એ અલાઇનમેન્ટ આપણે નીચેની બાજુ અને ફોરવર્ડ હોય એવું આપણે રાખીએ તો એનાથી બી ખૂબ ફાયદો થતો હોય છે. અને જરૂર ના હોય ત્યારે આપણે હાઈ બીમનો ઉપયોગ ના કરીએ. બહારથી તમે જેમ કીધું એમ બહારથી જે આજકાલ જે ચલણ ચાલ્યું છે કસ્ટમ લાઇટિંગ કે ચાઇનાથી જે આવતી લાઇટો છે બધા ફિટ કરાવે છે કે જેનું કોઈ પણ કંટ્રોલ નથી, જેનું કોઈ પણ ઇન્સ્પેક્શન નથી થયું, એવી લાઇટ જરૂર નથી તો ના ફિટ કરાવડાવીએ. મારા માન્ય પ્રમાણે જે કંપનીઝ જે આપણને જે કંપનીમાંથી ગાડી મળે છે એમાં જે લાઇટ હોય છે એ સફિશિયન્ટ હોય છે. એનાથી ઉપર આપણને લાઇટ કંઈ લેવાની જરૂર નથી હોતી.
અને હાઈ બીમનો ઉપયોગ આપણે ત્યારે જ કરીએ કે જ્યારે આપણે હાઈવે ઉપર હોઈએ ને ખૂબ અંધારું હોય ને આપણને જરૂર હોય અને સામેથી જો કોઈ પ્રસાર થતું હોય આપણે જે ઇન્ડિયામાં જે ડિવાઈડર્સ છે એમાં વચ્ચે પાર્ટીશન નથી હોતું, જે ફોરેનના જે ડિવાઈડર્સ હોય છે એમાં કે પાર્ટીશન હોય છે કે સામેની વ્યક્તિની લાઇટ આમ સામેના ટ્રાફિકનું લાઇટ આપણને હેરાન ના કરે. આપણે અહીંયા નથી હોતું, તો એવામાં કોઈ જો આવતું હોય તો આપણે પોતાની લાઇટને ત્યારે ડીમ કરી દઈએ. આવા સારા સિમ્પલ ગુડ રોડ મેનર્સ જો આપણે ફોલો કરીશું તો સામેવાળી વ્યક્તિને પણ હેરાન નહીં થાય અને એ પણ ફોલો કરશે તો આપણે પણ હેરાન નહીં થઈએ. એમ આપણે એકબીજાની આંખને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. જી ડૉક્ટર વિમલ, ઘણી જગ્યાએ મેં અગાઉ પણ કહ્યું કે 4 લેન રસ્તો હોય, 6 લેન કે 8 લેન હોય અને વચ્ચે ડિવાઈડર હોય ને વચ્ચે ઝાડ ઉગાડ્યા હોય તો એટલી ઇમ્પેક્ટ નથી, પણ ભારતમાં તો ઘણી બધી જગ્યાએ સિંગલ રોડ હોય છે, ત્યાં આંખમાં આવે ત્યારે શું થાય. આપે એન્ટી ગ્લેર ચશ્માની વાત કરી, એ કોટિંગના લીધે એ ગ્લેરને ઓછી કરે છે. તો ભારતમાં નહીં, આખી દુનિયામાં અત્યારે મોટાભાગના લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે, તો કોન્ટેક્ટ લેન્સ પણ એન્ટી ગ્લેર હોય છે? કોન્ટેક્ટ લેન્સ એન્ટી ગ્લેર નથી હોતા. અને બીજી વસ્તુ છે કે કોન્ટેક્ટ લેન્સ પોતે પણ એક જાતનું આંખમાં ડ્રાયનેસ કરતું હોય છે. એક્ઝેક્ટલી. કારણ કે આપણી કીકી જે હોય છે એને ઓક્સિજન બહારથી મળે છે, આપણે વાયુમાંથી મળે છે. એવી સંજોગોમાં આપણે જો કોન્ટેક્ટ લેન્સ પહેરીએ તો કોન્ટેક્ટ લેન્સથી ઓક્સિજનનું જે આવર જવરનું જે પ્રમાણ હોય છે એ ઘટી જતું હોય છે અને કીકીને ઓછું ઓક્સિજન મળે છે. એટલે જનરલી અમે રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે કોન્ટેક્ટ લેન્સ 6 થી 8 કલાક જ પહેરવા જોઈએ એક દિવસમાં, એનાથી વધારે ના કરાય નહીં. એટલે હું એ પૂછું છું કે કોન્ટેક્ટ લેન્સ એન્ટી ગ્લેર નથી હોતા, કારણ કે ઓલરેડી એનાથી એક પ્રકારનું નુકસાન વધારે પહેરો તો હોય જ છે ને એના ઉપર જો તમે એન્ટી ગ્લેર કોટિંગ કરો કેમિકલનું તો વધારે નુકસાન કરે ઓબ્વિયસલી. તો આનો રસ્તો શું? ચશ્મા તો છે, તો ગાડીનો આગળનો તમારો જે વિન્ડશીલ્ડ છે એને વધારે સારી રીતે એન્ટી ગ્લેર થઈ શકે? એવા નવા મેં સાંભળ્યા છે, ઇન્ટરનેટ ઉપર મેં જોયા છે કે એવા એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ આપણે ગાડીના કાચ માટે આવતા હોય છે, પણ એ કેટલા અસરકારક છે એના માટે શ્યોર નથી અને હું રિકમેન્ડ નહીં કરું. રાધર આપણે એક એવા હોય તો જો તમે કોન્ટેક્ટ લેન્સ પણ પહેરતા હો તો એક સાદા કાચ મૂકી દો વિધાઉટ એની પ્રિસ્ક્રિપ્શન, કે જેમાં તમે એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ કરાવડાવી શકો અને જ્યારે તમે ડ્રાઈવ કરતા હો ત્યારે એ કાચ પહેરી લો તો તમારી કોન્ટેક્ટ લેન્સ ઉપર તમને એક એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ મળી જશે એક્સ્ટ્રા. જી બારેવડિયા સાહેબ, આ તો વાત થઈ કોકની લાઇટના ખતરનાક હુમલાથી આપણા ડિફેન્સ મિકેનિઝમની, પણ જે આ કરી રહ્યો છે એના માટે તમે લીગલી કયા પગલાં રેકમેન્ડ કરો છો અને અત્યારે હવે કયા કયા વાહનોમાં આ પ્રકારની લાઇટો ફિટ કરવામાં આવે છે? એક તો જેને લાઇટો વધારાની ફિટ કરે છે એને અનધિકૃત ફેરફાર, જે વાહનનું જે મેન્યુફેક્ચરિંગ છે એમાં અનધિકૃત ફેરફાર કર્યો છે એ ગુના હેઠળ એની આપણે તમે કમ્પલસરી તમે એને રિમૂવ કરાવી શકો. એની સાથે દંડ પણ લેવાની જોગવાઈ છે. જે અલ્ટરનેશનની જે જોગવાઈ છે એમાં તમારે જે કાયદાની જે જોગવાઈમાં જે આપે એટલો જ કરી શકો, આવી વધારે લાઇટ ફિટ કરી શકાય નહીં. અને એનું જે અનધિકૃત અલ્ટરનેશન કર્યું હોય તો વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અથવા તો કેન્સલ કરવું જોઈએ. થઈ શકે એમાં એવું નથી મિકેનિકલ અનફિટ. બીજું બારેવડીયા સાહેબ એક એ થાય છે કે અત્યારે નવા 2 વ્હીલર કેટલીક કંપનીના એવા આવ્યા છે કે રાત્રે ચાલુ થઈ જાય છે ઓટોમેટિક અને એને બંધ કરવાની અંદર કોઈ સિસ્ટમ જ નથી. એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અને એના આધારે સુધારો કરેલો છે. 1 એપ્રિલ 2017થી આપ્યું છે કમ્પલસરી કે વાહનનું જેવું એન્જિન રનિંગ થાય એટલે ઓટોમેટિક એની લાઇટ ચાલુ થાય. અને એની પાછળનો હેતુ એવો હતો છે કે જ્યારે 2 વ્હીલર રોડ ઉપર જતું હોય, ખાસ કરીને હાઈવે ઉપર, તો પાછળથી જતું હોય તો વાહનના આગળના વાહન ચાલકને ખબર પડે કે પાછળ કોઈ વાહન આવી રહ્યું છે તો સામેના ખબર પડે કે વાહન 2 વ્હીલર છે. પણ એ જોગવાઈનો માટે છે, એ જોગવાઈનો એ કંપનીઓએ થોડો ગેરફાયદો ઉઠાયો એવું નથી લાગ્યું? કારણ કે જે લાઇટ આપી છે, લાઇટ એવી લાઇટ આપવાની જરૂર નથી. અને આના માટે છે ને એક મારું તો બીજું સજેશન છે, જ્યારે આપણે આટલો સબ્જેક્ટ લીધો છે, ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટ વાહનો છે, ટ્રકો અને બસો જે રાતના ડ્રાઇવિંગ કરતા હોય છે એના પર એક સ્ટડી કરવાની જરૂર છે કે આ લાઇટોને કારણે એની આંખને કેટલું નુકસાન થયું છે અને એમાં એને માટે શું કારણ છે. બીજું કે ARAIને જે છે એને એક રેકમેન્ડ કરવાની એના આધારે કે ભાઈ તમે આ જે લાઇટો એપ્રૂવ કરેલી છે એના તમે પુનઃ સમીક્ષા કરો અને આપણે એને સ્થાનિક જે એને રિપોર્ટિંગ કર્યા પછી એવિડન્સ આપણી પાસે હોય તો એ ચોક્કસ એ વાતમાં સુધારો કરવો અને એને પણ સમય અને અવકાશ મળશે. તો આમાં એક બાબતમાં થોડું રિસર્ચ કરવામાં આવે અલગ અલગ શહેરોમાંથી અને કોઈ એજન્સી કરે કે ભાઈ આમાં ડ્રાઈવરોને આ જે લાઇટો છે પ્રોજેક્ટર લાઇટને કારણે શું નુકસાન થયું છે અથવા એને શું આડઅસર આવી છે, એનો અભ્યાસ કરવાથી ચોક્કસ એ બાબતનું રિઝલ્ટ સારું મળી શકે એવું માનું છું. જી દર્શક મિત્રો,
આ બંને મહાનુભાવોએ જે વાત કરી કે આ લાઇટનો સામનો કરનારે શું ધ્યાન રાખવાનું, આજના કાર્યક્રમનું કન્ક્લુઝન હું એ રીતે કરીશ કે જે લાઇટ મારે છે, ડેલિબરેટલી મારે છે, બેફામ મારે છે અને મારીને હસે છે, એને એક સવાલ સાથે હું સમઅપ કરીશ કે તમે તમારા વિધિના લેખ ગેરંટીથી વાંચ્યા છે કે તમે કોઈની આંખ આંજી દેશો એ તમારા ઉપર નહીં જ આવે અને તમને નહીં ફૂંકી મારે અને તમે જ બચી જશો ને એને કંઈ, તમે જ જશો ને એને કંઈ નહીં થાય, અથવા એને જ કંઈ થશે ને તમને કંઈ નહીં થાય. આવી બધી વાહિયાત વાતોમાં ધ્યાન આપવાના બદલે તમારી લાઇટ સુધારો. ગુડ નાઇટ.